જયેશભાઈ રાદડિયાને હરાવવા એટલે એનું ગ્રાસરૂટ લેવલ ઉપર જે કંઈ વર્ચસ્વ છે એ ઘટાડવા માટે થઈને 20 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. હવે એવી સ્થિતિ થઈ ગઈ કે યાદવા સ્થળી જેવી સ્થિતિ ભાજપમાં જ આવીને ઊભી રહી. સુરેશભાઈ જેવાની જે 2 ટર્મથી જીતતા આવે છે અને જેને 53 વર્ષ થયા છે, એટલે કે 60 વર્ષથી મોટા નથી અને 3 વર્ષથી વધુ જીતેલા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નવી ગાઈડલાઇન્સ નક્કી કરી છે કે 3 ટર્મથી વધુ જીતેલા અને 60 વર્ષથી વધુની ઉંમરનાને આપણે રિપીટ નહીં કરીએ, તો એ બંને બાબતની જે ગાઈડલાઇન છે એમાં તો સુરેશભાઈ આવતા નથી. જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ આ બંનેને કોલ્ડ વોર વારસાગત મળેલી છે. ચૂંટણીના પરિણામ પછી તમે લખી રાખજો, આ વોર જે છે એ ઓર ફાટી નીકળવાની. CR પાટીલે 2 કામ કર્યા અને 100% 2 કામ કર્યા. એક, કોંગ્રેસને રહેવા ન દીધી અને ભાજપને રહેવા દેવી જેવી નથી રહેવા દીધી. જગદીશભાઈ જે વ્યક્તિ બેઠા હતા એ ખોલીને પ્રશાંત કોરાટભાઈ આવી. જગદીશ, મને જ્યાં સુધી ખબર છે જયેશભાઈની સંમતિ ન હોય તો પ્રશાંતભાઈનું નામ બોલે ખરા? જેતપુરના રાજકારણમાં સૌજી આપણે પ્રશાંત કોરાટ જે છે એ મોહરું છે. એને ખાલી બુદ્ધિપૂર્વક કોકે ગમે તેમ કરીને ભેરવી દેવામાં આવ્યા છે. જેતપુર મહાનગરપાલિકાનું જે રમખાણ છે એના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ ઉપર ઘેરા પડઘા પડવાના છે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. રાજકોટ જિલ્લા ભાજપમાં શું ડખો છે, કેમ યાદવા સ્થળી જેવી સ્થિતિ બની? જે જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી આવ્યા, ત્યારબાદ સતત મંત્રી બન્યા અને ત્યારબાદ રૂપાણીની સરકાર ગઈ, એ પછી સતત હાસ્યમાં ગયા હોય તેવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો. કેમ, શું થયું, મંત્રીપદ કેમ ગયું, આવી અનેક વાતો છે તે થઈ રહી છે. કે પહેલાં તો મંત્રીપદ ગયું, ત્યારબાદ એ પહેલા 19ની ચૂંટણીમાં પણ લલિત રાદડિયા માથે અથવા તો જયેશભાઈના માતૃશ્રી માથે ટિકિટની વાત હતી તો તેની જગ્યાએ રમેશ ધડુક આવ્યા અને આ સમગ્ર સિલસિલો ચાલુ છે અને સતત જયેશભાઈના પડકારો ચાલુ હતા. અનેક વખત જાહેર મંચ ઉપરથી જયેશભાઈએ નામ લીધા વગર વાત કરી. ગઈકાલે પણ એક આવું જ થયું કે ખેલ પડી ગયો જયેશભાઈના ગામમાં જ. નગરપાલિકાની ટિકિટ કેને કપાવીને જયેશભાઈ હજુ વિચારતા હશે. એક પ્રેસ કોન્ફરન્સ થઈ, પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણને એવું લાગે કે આ જાણે કોંગ્રેસની પ્રેસ છે. અમારી પાર્ટીમાં ખેલ થયો છે, સાથે સુરેશભાઈ આવીને સીધું જ પ્રશાંત કોરાટનું નામ બોલી જાય. આવું ભૂતકાળમાં આપણે કોંગ્રેસમાં જોયું છે કે એકબીજા પર આરોપ થતા હોય. પરંતુ યાદવા સ્થળીની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત થઈ, એટલા માટે આ ચર્ચા જરૂરી છે. આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા છે. જગદીશભાઈ, પહેલી વાર યાદવા સ્થળી જેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં કેમ? દીક્ષિતભાઈ, એનો એક લીટીમાં જવાબ હોય તો એ છે કે રાજકારણ બિલકુલ કોમર્શિયલ થઈ ચૂક્યું છે. કોઈ વ્યક્તિ પોતાના મોઢે આવેલો કોળિયો હવે છીનવાય એવું માનતા કે ઈચ્છતા નથી. આમાં જનતાની સેવા ને આ એવી કોઈ વાત છે પણ નહીં. ઈ બાય પ્રોડક્ટ છે. પહેલી વાત તો ઈ. આ એક એવો ધંધો છે જેમાં મૂડી વગરની નેકરો નફો છે. ટિકિટ મળી જવી જોઈએ. એટલે જુઓ, સુરેશભાઈ થી માંડીને બધા આવા જેટલા લોકો છે બધા કહે છે કે અમારી ટિકિટ કાપવામાં આવી, અમારો ખેલ પાડી દેવામાં આવ્યો, અમે ચલાવી નહીં લઈએ, જે હોય એના મોરા ખુલ્લા કરીશું. પણ સરવાળે તમે જુઓ, બધા જ લોકો જનતાની સેવા કરવા માટે થઈને આટલી હોડ મચી છે. તો આપણને એમ લાગે કે જ્યાં આટલા વધારે આટલી માત્રામાં જન સેવકો હોય તો જ્ઞાની પ્રજા તો લગભગ ચાંદીના ઘૂઘરે જ રમતી હોવી જોઈએ ને. એને બદલે હજી તમે જુઓ, આપણી એટલે કે સામાન્ય જનતાની સ્થિતિ તો એવી ને એવી છે. રોડ, નળ, ગટર, લાઇટ, હેલ્થ, શિક્ષણ, આ છે, કાંઈ કરતા ક્યાંય સુધારો જોવા મળે છે ખરો? હજી એની સ્થિતિ છે. બલકે એની સામે દીક્ષિતભાઈ તમે જુઓ, કોઈ પણ ઉમેદવાર તમને ક્યારેય એવો જોવા નહીં મળે કે ભાઈ ચૂંટણી લડતા પહેલા મારે 100 વીઘા જમીન હતી કે 10 વીઘા જમીન હતી દાખલા તરીકે, પણ લોકોની સેવા કરતા કરતા 100 માંથી 60 રહી અથવા 10 માંથી 6 રહી. આવું કોઈ નહીં કે 6 ના 60 થશે, 10 ના 100 થશે, પણ એને કોઈ દી વાંધો. તો તમે વિચાર કરો, જનતા જે તમારું અત્યારે ન્યૂઝ રૂમનું આ ગર્જનાદ સાંભળી રહી છે એને સૌથી પહેલા તો એક વાત મગજમાં રાખવી જોઈએ
કે તમે ને હું જેને લોક સેવકો કહીએ છીએ એ ખરેખર કોની સેવા કરે છે? એ લોકો કેમ સુખી કે દુખી નથી થતા ને સુખી જ થાય છે, અને આપણું કેમ દળદર ફીટતું નથી? હવે મેં તમને કીધું તેમ રાજકારણ બિલકુલ કોમર્શિયલ થઈ ગયું છે, કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે, અને મૂડી વગરના મબલખ કમાણી વાળા ધંધાને કોઈ છોડવા માંગતું નથી. આ નંબર 1. હવે આપણે આવીએ મૂળ વાત ઉપર કે જેતપુરમાં આવું શું કામ થઈ ગયું છે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આપની જાણ ખાતર મને જેતપુરના એક બહુ મોટા ઉદ્યોગપતિએ ફોન કરીને ચૂંટણી એનાઉન્સ નથી થઈ ત્યારે મને એને એમ કીધેલું કે સાહેબ જયેશભાઈ રાદડિયાને હરાવવા એટલે એનું ગ્રાસરૂટ લેવલ ઉપર જે કઈ વર્ચસ્વ છે એ ઘટાડવા માટે થઈને 20 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. ઓહો. અને 20 કરોડ રૂપિયા જે એના રાઇવલ ગ્રુપ છે એમાં વાપરવામાં છે. ગમે તેમ બાય હુક એન્ડ કુક જેતપુર પાલિકાની સત્તા જે છે એ ભાજપ પાસેથી, એટલે કે જયેશ રાદડિયાના મિત્ર પાસેથી. આ અત્યારે જે સુરેશભાઈ જે છે એ એના એક જમાનામાં એ નરેશ પટેલના મિત્ર અથવા તો એના તરફી ગણાતા હતા, હવે જયેશભાઈના તરફી ગણાય છે. એટલે અને પાછું એટલું જ નહીં, સુરેશભાઈને કારણે 44 નગરપાલિકાના જેટલા સદસ્યો છે એ સુરેશભાઈના કુકડે હવાર થાય છે. ઈ ધારો કે એમ કહી દે કે ભાઈ નથી રમવું એટલે એક લોકો રાજીનામા આપી દે એમ છે. તો હવે એટલો બધો પ્રભાવ જે છે જેને કારણે જેતપુર પંથકમાં પણ જામકંડોળાની જેમ જયેશ રાદડિયાનો કોઈ વિકલ્પ નથી. હવે એ વિકલ્પ ઘટાડવો હોય તો શું કરવું એનો પ્રયોગ અત્યારે થયો છે કે તમે જુઓ એન વખત પર છેલ્લી ઘડીએ સુરેશભાઈ જેવાની જે 2 ટર્મથી જીતતા આવે છે અને જેને 53 વર્ષ થયા છે, એટલે કે 60 વર્ષથી મોટા નથી અને 3 વર્ષથી વધુ જીતેલા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નવી ગાઈડલાઇન્સ નક્કી કરી છે કે 3 ટર્મથી વધુ જીતેલા અને 60 વર્ષથી વધુની ઉંમરનાને આપણે રિપીટ નહીં કરીએ. તો એ બંને બાબતની જે ગાઈડલાઇન છે એમાં તો સુરેશભાઈ આવતા નથી. તેમ છતાં એની ટિકિટ કપાણી, કારણ કે એનું અત્યારે જયેશભાઈ રાદડિયા સાથે કનેક્શન છે. આ નંબર 1. યસ. હવે નંબર 2 કે ટિકિટ કોને કાપી? જે નામ આવ્યું છે પ્રશાંત કોરાટનું, દીક્ષિતભાઈ લખી રાખો, પ્રશાંત કોરાટ મોહરું છે. શું વાત કરો? प्रशांत कोराट मोहरू છે. इसके भीतर चेहरा किसी और का है, અને ઈ ચહેરો જે હશે તે જયેશભાઈ રાદડિયાએ ચોખ્ખે ચોખ્ખું કીધું કે હમણાં જેમ ગઈકાલે જયેશભાઈ રાદડિયાએ ડેમેજ કંટ્રોલની બેઠક કરી, એમાં સુરેશભાઈને કહેવાય છે કે મનાવી લેવામાં આવ્યા, એટલે કે મન મુટાવ હતું. એને કીધું કે ભાઈ તમે અત્યારે સહન કરી જાઓ, અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમે બધા ચૂંટણી જીતવાની કોશિશમાં પડી જાઓ. અને એને કીધું જયેશભાઈએ કે આ જે ટિકિટ કાપવામાં જેનો હાથ છે એનું નામ હું યોગ્ય સમયે બહાર પાડીશ. એટલે કે જે સુરેશભાઈએ પ્રશાંત કોરાટનું નામ આપ્યું એનું એ નામ હોત તો જયેશભાઈ રાદડિયાએ બહાર પાડવાનું પછી ક્યાં પ્રશ્ન આવી? તો અત્યારે કહી જ દેવામાં આવ્યું છે. પણ જયેશભાઈએ શું કીધું કે હું યોગ્ય સમયે નામ, યોગ્ય એટલે જીતા પછી કે ચૂંટણીના પરિણામ પછી, ચૂંટણીના પરિણામ પછી તમે લખી રાખજો આ વોર જે છે એ ઓર ફાટી નીકળવાની. કારણ કે અત્યારે શું કામ આવું થઈ રહ્યું છે? જેતપુર પંથક હોય કે રાજકોટ જિલ્લો હોય, પાટીદારોમાં ખાસ કરીને લેવા પાટીદારોનો નેતા કોણ એની મોટા પાયે લડત ચાલી રહી છે. જેતપુર જે છે એ એની સૌથી પહેલી આમ ચાલ જે કહી શકાય એવી વાત છે. અને આ કેરમની કુકરીની જેમ આ કાંડ કરવામાં આવ્યો છે. કેરમમાં તમે જુઓ, તમે એક બાજુથી સ્ટ્રાઇકરને મારો, સામે ભટકાય અને આ બાજુ ત્રિકોણમાં બીજા ખૂણા પડેલી કુકરી ખાનામાં વહી જાય, એમ પ્રશાંત કોરાટ એની કે કુકરી જે છે એને આમ જે મારવામાં આવી છે, જે બીજે ભટકાઈને ત્રીજાને એટલે સુરેશભાઈને ખાનામાં ઉતારીને પૂરી થઈ છે. આમ પ્રોક્સી વોર ખેલાઈ રહ્યું છે. કોણ ખેલે છે એ લગભગ હવે કઈ કહેવા જેવું રહેતું નથી, બધા સમજી શકે છે. પણ આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. શિસ્તબદ્ધ, કેટર બેસ, આવા અનેક શબ્દો આપણે અત્યાર સુધી સાંભળ્યા છે. જગદીશભાઈ,
કોંગ્રેસમાં આવું થતું તો આપણે લોકો કોંગ્રેસમાં ભૂકંપ એટલે જે આપણી ચેનલો છે તે કોંગ્રેસમાં ભૂકંપ ને ભીખવાદ ને વાંધાન આવું આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું. પણ આમ તો સી આર પાટીલે કોંગ્રેસ રહેવા જ નથી દીધી, ખાલી ખમ કરી નાખી આવીને. એટલે જે ઓલા જે આવતા હતા એને ખેસ પહેરાવ્યા, જે આવતા હતા એને ખેસ પહેરાવ્યા, જે આવતા હતા એને ખેસ પહેરાવ્યા. આ વસ્તુઓના કારણે હવે એવી સ્થિતિ થઈ ગઈ કે યાદવા સ્થળી જેવી સ્થિતિ ભાજપમાં જ આવીને ઊભી રહી. દીક્ષિતભાઈ, સી આર પાટીલે 2 કામ કર્યા અને 100% 2 કામ કર્યા. એક, કોંગ્રેસને રહેવા ન દીધી અને ભાજપને રહેવા દેવી જેવી નથી રહેવા દીધી. શિસ્તબદ્ધ પક્ષ તમે જે કીધું એ ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ અત્યારે જો કોઈ એમ કે ભારતીય જનતા પાર્ટીમાં ગામડે ગામડે એટલે કે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા એની જેમ અત્યારે ચારેક ઓર દાવાનળ પ્રગટી રહ્યો છે, તો એના જવાબદાર એમ કે પક્ષ એમ કે એક્શન કેમ નથી લેતા. ઘણા પૂછે કે શિસ્તબદ્ધ પાર્ટી છે તો એક્શન લેવા જોઈએ ને. ખરેખર જો એક્શન લેવામાં આવે તો સૌથી મોટું એક્શન સી આર પાટીલ ઉપર લેવું પડે. સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી બહુ ઊંચાઈ અપાવડી, એમાં જરાય સંદેહ નથી. એને ચૂંટણીમાં વિધાનસભા હોય કે લોકસભા હોય, પણ લોકતંત્રમાં કેવળ ચૂંટણી જીતવી એ મહત્વનું નથી, લોકોના દિલ જીતવા પણ એટલા જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે આ લોકશાહી છે, પક્ષશાહી નથી, ઠોકશાહી નથી. યસ, તો પક્ષની ફતેહ થઈ છે પણ લોકોની દુર્ગતિ થઈ. તો તમે જો પૈસા બંને પાસે છે, દીપચંદ ગારડી પાસે છે, દાઉદ પાસે છે. દાઉદ પાસે પૈસા છે, પૈસા છે જે ગણો તે. જીતેન ગાડી પાસે હોય એ લક્ષ્મી કહેવાય. એના નામના બોર્ડ છે કે દાઉદના નામના બોર્ડ ના મુકાય, એના નામના વોરંટ નીકળે, બોર્ડ ન આવે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે રાક્ષસી શબ્દ હું વાપરીશ. હવે એની પાસે બહુમતી છે, રાક્ષસી છે. કોંગ્રેસમાં રહેવા નથી દીધી, કોંગ્રેસમાંથી સારા સારા વીણીને લઈ લીધા. આમ આદમી પાર્ટીનું મોરલ ખતમ કરી નાખ્યું. વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં, નકરું ભાજપ 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 છે. પણ એમાં પ્રોબ્લેમ શું કર્યો છે? કોઈ પણ માણસ પોતાનો આમ વિસ્તાર એ વાંધો નથી, પણ મૂળ ઓરિજિનલ જે છે એ તો ગુમાવવું ન જોઈએ. તમે છાશ ખાટી હોય તો એટલું બધું પાણી ન નખાય કે એ પાણી જે છે એ ખાલી ધોળું થઈ જાય, છાશ નામનું કોઈ તત્વ ન રહે. એવું ન હોય. તમે થોડું પાણી નાખો તો છાશનું મૂળ તો રહેવું જોઈએ. સી આર પાટીલે શું કર્યું? એની જે ગુડ બુકમાં હોય એનું જે આખું ગ્રુપ જે છે એને એણે પ્રમોટ કર્યું, અને જે ભારતીય જનતા પાર્ટીનું ઓરિજિનલ ગ્રુપ જેને જિંદગી ખપાવી દીધી, જેણે પાથરણા પાથરા અને જેણે ભારતીય જનતા પાર્ટી માટે થઈને પોતાના હાથ પગ ભંગાવ્યા કે માથા ફોડાવડાવ્યા, એવા લોકો હાસ્યા ઉપર ધકેલી દીધા. અને જેણે કશું જ નથી કર્યું, કમળ પાંદડી ઉપર બિરાજિત થયેલા લક્ષ્મી માતાની જેમ તેઓ શ્રી અત્યારે ધબ દઈને બેહી ગયા અને નરી તમને કહું આર્થિક સામ્રાજ્યના એ વિસ્તારવાદી લોકો થઈ ગયા. એ જે ઉણપ થઈ એને કારણે શું થયું? ભારતીય જનતા પાર્ટી જે એક જમાનામાં તમે જે શરૂઆતમાં શબ્દ વાપરો દીક્ષિતભાઈ કે શિસ્તબદ્ધ પાર્ટી વિથ ધ ડિફરન્ટ, એટલે ડિફરન્સ નહીં, એટલે અલગ પાર્ટી બીજા કરતા, અને જેનું વાંચવું હતું અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનો એમ કે એનો ઉદય કરવો, એની સેવા કરવી, ટ્રસ્ટીશીપથી શાસન કરવું, માં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી. હવે આવી બધી પોથીમાના રીંગણા જેવી વાતો અત્યારે બધી દટાઈ ગઈ છે અને નેરો કમર્શિયલ વાદ અત્યારે ચાલે છે, એટલે આ બધો સત્યાનાશ થઈ ગયો છે. જી દીક્ષિતભાઈ. જગદીશભાઈ, એક માહોલ, એક ભૂતકાળની વાત કરીએ. મેં તો જોયું નથી, હું ત્યારે ભણતો, પણ લોકો ગઈકાલથી એક વાત કરી રહ્યા છે કે જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ આ બંનેને કોલ્ડ વોર વારસાગત મળેલી છે. ભલે સીધી રીતે નહીં, પરંતુ ખુલીને સૌજીભાઈની વાત કરીએ, સ્વર્ગસ્થ, અને સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસની વાત કરીએ. આ બંને વારસાગત હરીફો રહ્યા છે. એટલે એ બે હરીફ રહ્યા. હવે આ બંનેના પુત્ર, પરંતુ જયેશ રાદડિયાનું જે કદ વધ્યું, ભલે ભારતીય જનતા પાર્ટીએ પ્રશાંત કોરાટને યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા, પરંતુ જે ગાયજાત એવા વરસા નહીં પ્રશાંત કોરાટ. એના કરતાં ઋત્વિજ પટેલ તમે આ સક્સેસ પ્રેસિડેન્ટનો ટર્મિયોર કહી શકો, કારણ કે આંદોલન હતા, બધું હતું. તો એવું થાય કે જે વારસાગત બાદ જે કોલ્ડ વોર મળ્યું, સામસામે રહેવાની મુદ્દા મળ્યા, પણ ક્યાંક પ્રશાંત કોરાટથી પણ આ જોવાનું નહીં. ના દીક્ષિતભાઈ, જ્યાં સુધી આપણો અભ્યાસ છે ત્યાં સુધી, આપણે મે બી રોંગ ઓર રાઈટ એ પછીની વાત છે.
જ્યાં સુધી આપણને વિગત મળી છે ત્યાં સુધી આ કોરાટ ખાનદાનમાં આ પ્રકારની પ્રોક્સી વોરની બહુ માનસિકતા રહી નથી. ઓકે. સૌજીભાઈ તો આખી હસ્તી જ જુદી હતી જુદી સાહેબ, હતી. એ તો અણનમ બરાબર છે. પછીથી એનો વારસો આવ્યો એને પત્નીમાં બેનમાં જસુમતીબેનમાં, જસુમતીબેન. એને પણ શાસન કર્યું. ત્યારે એના વિશે પણ આપણે ક્યારે આવું તો કમસે કમ સાંભળ્યું નથી કે એણે એના રાઇવલને ખતમ કરવા માટે મહેનત કરી હોય. એણે કોકની લીટી ટૂંકી નથી કરી, પોતાની બને એટલી મોટી કરી. અને એ સહાનુભૂતિના મોજા ઉપર મંત્રી રહ્યા અને સૌજીભાઈની આબરૂ ને ઇજ્જતને ખાતર કોઈએ એમાં બીજું કોઈ વાકતરો કોઈ ખોટો કાઢ્યો નહીં. પણ ત્યાર પછીથી પ્રશાંત કોરાટ આવ્યા. તો એના વ્યક્તિત્વ વિશે બી આપને કહું, મેં શરૂઆતથી કદાચિત હું એકમાત્ર એવો વ્યક્તિ હોય છું, હું કહું છું કે જેતપુરના રાજકારણમાં સૌજી આપણે પ્રશાંત કોરાટ જે છે એ મોહરું છે. એને ખાલી બુદ્ધિપૂર્વક કોકે ગમે તેમ કરીને ભેરવી દેવામાં આવ્યા છે. કારણ કે એના લોહીમાં પણ આ નથી, તો સૌજીભાઈનું જ લોહી છે. એના લોહીમાં પણ આવી પ્રોક્સી વોરના આ પ્રકારનું લગભગ નથી. ભલે સુરેશભાઈએ નામ આપી દીધું જુદી વાત છે, પણ જો સુરેશભાઈએ નામ આપ્યું તો પછી જયેશભાઈએ એવું કહેવાની ક્યાં જરૂર હતી કે હું યોગ્ય સમયે નામ આપીશ. એનો અર્થ હું જે કહું છું એ જ છે કે બીજું કોક લડી રહ્યું છે. કારણ કે આ કોરાટ ફેમિલી છે કે રાદડિયા ફેમિલી જે છે એની લડત જે છે ને સાહેબ, એ થડમથડા હોય. કાઠિયાવાડી ભાષામાં થડમથડા એટલે હામ આવી મોરે મોરો ભટકાવે એમ. એ પાછળ વાળી વાત હોતી જ નથી જી. એટલે કે ને કે સિર્ફ ખંજર ही नहीं आंखों में पानी चाहिए, सिर्फ खंजर ही नहीं आंखों में पानी चाहिए, ऐ खुदा दुश्मन भी हमें खानदानी चाहिए. તો આ એ લોકોની લડત છે જી. આ ગયા રવિવારે જે રણસીગું ફૂકાણું, લગ્નમાંથી મારા નડિયા ગણવા આવતા ને એવા જવાબ, ટપોરીઓ જેવી ભાષા, આવી અનેક મુદ્દાનો વાતનો ઉપયોગ થયો. પણ મને બને હવે જગદીશભાઈ એવું લાગે કે જયેશભાઈ કેટલાને પડકારો આપશે. તમે નરેશભાઈને પડકાર આપી દીધો, તમે આડકત રીતે તમે કીધું પ્રશાંત નહીં, પ્રશાંતનો ભાઈ બીજો હશે, પણ છે તો ખરી. તો જયેશભાઈને પડકારો કેટલા લોકોને આપવાના? ના એક જ છે, જો તમામ નદી દરિયાને જ મળે છે. એટલે જયેશભાઈએ પ્રશાંત કોરાટ એવું નામ નથી ઉચ્ચાર્યું. જયેશભાઈની જયેશભાઈની બાજુમાં આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જગદીશભાઈ જે વ્યક્તિ બેઠા હતા એ ખોલીને પ્રશાંત કોરાટભાઈ આવી જગદીશ, મને જ્યાં સુધી ખબર છે જયેશભાઈની સંમતિ ન હોય તો પ્રશાંતભાઈનું નામ બોલે ખરા? હવે એમાં એવું છે દીક્ષિતભાઈ, વડે વડનાનું હંમેશા નામ બોલાતું હોય છે. વડે વડનાનું જયેશભાઈની કક્ષા પ્રશાંત કોરાટથી અનેક ગણી મોટી કમસે કમ આજની તારીખે તો છે. અને તમે બી એક વાત સાથે એગ્રી થશો કદાચ સાહેબ કે પ્રશાંત કોરાટ જો કોઈની ટિકિટ જયેશ રાદડિયાની ઉપરવટ જઈને કોઈની ટિકિટ કેન્સલ કરાવી શકતા હોય, એવી ત્રેવડ હોય તો એ ધારાસભ્ય ન હોય. પણ એવું નહીં, આ તો સીઆર પાટીલને મળી અને ઇફકો વાળો બદલો લેવાનો હોય કે ભાઈ સાહેબને સમજાવ્યા એટલે સાહેબને ઇફકો વાળો બદલો લેવાય છે. કારણ કે ન્યાય સીઆર પાટીલની ઉપરવટ તો થયા હતા જ જયેશભાઈ. પછી જે સાળંગપુર ખાતે ચિંતન શિબિર ભાજપની થઈ હતી ત્યાંય સીઆર પાટીલ આ મુદ્દાનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે ભાઈ આ સહકારમાં થયું, ખોટું થયું. તો ભલે જયેશભાઈનું સીઆર પાટીલનું સીઆરની લગ્નમાં આવી ગયા, ગોઠવાઈ ગયો, પણ જે ઈગો તો હટ કર્યો તો જયેશભાઈએ કે ભાઈ તમે જેને મેન્ડેટ આપ્યું એવું નહીં, ઇફકોમાં તો હું જ. તો આ દાવ પણ લેવાનું તો હોય ને સાહેબ. એમાં એવું છે દીક્ષિતભાઈ, ઇફકોની જે ફતેહ છે એનું વેર લેવા માટે જેતપુર પાલિકા બહુ નાની પડે. એટલે આ તો કોષનો ઘાવ જે છે એ હોયથી હરે એવું થયું. માની લો કે જયેશભાઈને ડેમેજ કરવા જેતપુર નગરપાલિકામાં 2 ઘડી માની લો કે નગરપાલિકા જાય હાથમાંથી 2 ઘડી, તો પણ જયેશભાઈનું કદ એમ કઈ ઘટી ન જાય સાહેબ. સહકારી ક્ષેત્રમાં એનો દબદબો રૂતબો જે છે અને એના પંથકમાં એનું ધારાસભ્ય પદ જે છે એ તો આજની તારીખે તો બરકરાર છે જ, એમાં કોઈ અણનમ છે. તો એ આ નાને પાયે થાય. હું તમને કહું આ એટલું વેર વાળ્યું ન ગણાય. આ શું છે તમને કહું, આ સોશિયો પોલિટિકલ વોર છે. એટલે કે સામાજિક તાણાવાણાને આધારે જયેશભાઈનું ગ્રાસરૂટ લેવલનું જે કદ છે એ ઘટાડવાનું પ્રથમ પગથિયું છે. અને એ લોકલ લેવલે થયેલું છે. કારણ કે મતદારો બધા મોટા ભાગના પાટીદાર સમાજના છે. એટલે જયેશભાઈના મિત્ર હોય એનું શાસન જે છે એ જો પાલિકામાંથી વયું જાય તો સ્થાનિક લેવલે એનું થોડું કદ ઘટે. આટલા માટે થઈને એને અહીંયા નીચેની કક્ષાએ ખેલાયેલું આ રાજકારણ છે. એને સીઆર પાટીલના આશીર્વાદ 100% હોય. કારણ કે ભાઈ પ્રશાંત કોરાટ અને સીઆર પાટીલ
એને બહુ સારામાં સારા સંબંધો હોવાનું જાણવા મળે છે સંગઠનમાં, તો જ એને યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા હોય ને, એટલે એ સ્વાભાવિક વાત છે. પણ એનો અર્થ એમ નથી કે જયેશભાઈ છે જે અવગણાઈ શકાય કે એ કોઈ નકામા છે અથવા તો ભાઈ પ્રશાંત કોરાટ કરતા જયેશભાઈ નાના થઈ જાય. જો એવડો મોટો દાવ તો સી આર પાટીલે ખેલે નહીં, અને ખેલે તો જયેશભાઈને ખબર ન પડે એવું ન બને. તો પછી જયેશભાઈને ખબર છે કે સી આર પાટીલ તો આજ છે ને કાલ નથી, હવે એને તો સમજતું પણ આ ચૂંટણી પછી તો પ્રમુખ પદ તો મોકલી જ દેવાનું છે, નવા કોઈ પ્રમુખ આવવાના છે. તો એ તો સી આર પાટીલને ખબર હોય કે આ તો ઓર વેર વાળશે, કારણ કે ધારો કે નવા પ્રમુખ કોઈ આવે ભારતીય જનતા પાર્ટીના, તો એણે જે કોઈ પક્ષમાં આવશે એ પણ પાટીદારની અવગણના તો કરી શકશે નહીં. પાટીદારમાં તો એકમાત્ર નેતા જયેશભાઈ અત્યારે કમસે કમ છે, તો જયેશભાઈ પછી આ બધાના વારા ન લે. એટલે એવી બધી તો દૂરંદેશી નથી કે આવું બધું થાય. મૂળ વાત એટલી છે હકીકતે કે સૌજી કોરાટના વખતથી જયેશભાઈને ને એને પોલિટિકલી થોડું રાઇવલ હતું, એટલે મેં તમને કીધું મોહરું બનાવવામાં આવ્યું છે. એના કહેવાથી સી આર પાટીલે નિર્ણય લીધો એવું ભલે અહીંયા કહેવાતું હોય, સી આર પાટીલે ગમે તે કારણોસર નિર્ણય લીધો હોય, પણ એની ભીતરમાં નહીતર વાત તો એક દીક્ષિતભાઈ એવી પણ છે કે ભાઈ જે સુરેશભાઈ જે સખરેલિયા એ ભૂતકાળમાં નરેશ પટેલના ખાસમ ખાસ હતા. હમણાં એ જયેશ રાદડિયાના થોડાક નિકટ આવ્યા, તો કોક તો એમ કે છે કે જયેશભાઈ માથે રહીને એમ કે આવું કરાવડાવ્યું કે જેથી કરીને માથું ના કરે. એટલે એ તો એવું છે ભાઈ કે જો ને તો રાજકારણમાં તો ગમે એને ગોફણિયા ઘા મારવાની ટેવ હોય છે, પણ જો ઓવરઓલ તમે ચિત્ર જુઓ તો આનું એકમાત્ર નિચોડ એ નીકળે કે જેતપુરમાં સ્થાનિક લેવલે જયેશભાઈ રાદડિયાનું કદ ઘટે એટલા માટે થઈને સુરેશભાઈનું અત્યારે પત્તું કપાણું હોય, ગમે તે રીઝન ગમે તે કહેવાથી એ કપાયેલું છે. અને જયેશભાઈને કંઈક બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે, એટલે જયેશભાઈએ એની ડેમેજ કંટ્રોલ મિટિંગમાં એમ કહેવાય છે કે સુરેશભાઈ સખરેલિયાને મનાવી લીધા, અને એણે એમ કીધું કે હમણાં ચૂંટણીમાં પડી જાવ, હમણાં તમે આ બીજું બધું ભૂલી જાઓ, સમય આવે બધું થઈ જશે, એટલે કે ચૂંટણી પૂરી થઈએ આપણે એનો વેર વાળી લેશું. એટલે ઓવરઓલ તમને કહું જેતપુર મહાનગરપાલિકાનું જે રમખાણ છે એના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ ઉપર ઘેરા પડઘા પડવાના સાહેબ.